સાવરકુંડલા તાલુકાના બાઠડા ગામે પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યાના બનાવમાં સંડોવાયેલા 2 આરોપીઓને અમરેલી એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં આજે ઝડપી પાડ્યા છે. બાઠડા ગામના નિલેશ ચુડાસમા નામના યુવકને એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને તેને સુરતથી ભગાડી લાવ્યો હતો. આ વાતનું મનદુખ રાખીને મહિલાના પક્ષના લોકોએ નિલેશનું અપહરણ કર્યું હતું અને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ હથિયારો વડે તેની નિર્મમ રીતે મારવામાં આવતા નિલેશનું કરુણ મોત થયું હતું. આરોપીઓ તેની લાશને વિરાણી હાઈસ્કૂલ પાછળ ફેંકીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના હેઠળ એલસીબી પીઆઈ સીપી વાઘેલા અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે વિજય ઉર્ફે રાકેશ નકુમ અને અમિત હડિયાને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 2 આરોપીઓ તરુણ બામણિયા અને બિપિન કલસરિયાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપીઓને વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપવામાં આવ્યા છે. લોહીની હોળી ખેલનારા આ શખ્સોની ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પોલીસે પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે.